સર્વાવતારી સર્વોપરી શ્રી હરિના ધ્યાનના માધ્યમ દ્વારા તેમના સ્વરૂપમાં વિશેષ હેત, પ્રેમ અને સ્નેહ વધે તે માટેની થોડી રીત દૃશ્ય શ્રાવ્ય દ્વારા જાણીએ, માણીએ અને આનંદ અનુભવીએ. ધ્યાનના સામાન્યતઃ 4 પ્રકાર છે: સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સલિલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાન. સાંગ ધ્યાન એટલે પોતાના ઈષ્ટદેવની જે મૂર્તિ, તેનું નખથી શિખા પર્યંત તેલ ચિહ્નોના અંગોનું ચિંતન કરવું, તે સાંગ ધ્યાન કહેવાય છે. ઉપાંગ ધ્યાન એટલે તે મૂર્તિના વસ્ત્ર અલંકારાદિક શણગારોને ચિંતવવા, તે ઉપાંગ ધ્યાન છે. સલિલ ધ્યાન એટલે સલિલ કહેતા મહારાજે કરેલા દિવ્ય માનુષિક ચરિત્રો, તેને ગાવવા, સાંભળવા, કહેવા, ચિંતવવા, તે સલિલ ધ્યાન છે. સપાર્ષદ ધ્યાન શ્રીહરિ અને પરમહંસો, પાર્ષદો, હરિભક્તોના મંડળમાં બિરાજમાન થયેલા છે, તેમજ ભગવાનનું ભક્તો સાથે હરવું, ફરવું, જમવું, જમાડવું, મળવું, ગાવું, નાહવું વગેરે ક્રિયાનું ચિંતવવું, તેને સપાર્ષદ ધ્યાન કહે છે. તો ચાલો આપણે પણ તિલ ચિહ્ન સહિત ભગવાનના સ્વરૂપરૂપી માળામાં મનને ગૂંચવી મેલીએ. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપના દિવ્ય આનંદનો આસ્વાદ કરાવવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીએ અનુપમ સાધનાના ભાગ સ્વરૂપ ભાવિકોને ભગવાનના સ્વરૂપોનું ધ્યાન ચિંતન કરવા માટે દિવ્ય ચિહ્ન દર્શન નામની આ વીસીડી તેમજ ડીવીડી સીડી પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી છે. ભગવાનના ભક્તનો વિશ્રામ એટલે ભગવાનની દિવ્ય મૂર્તિ, દિવ્ય સ્વરૂપનું ધ્યાન એટલે અલૌકિક આનંદની અનુભૂતિ. તો આવો આપણે સૌ લોયાધીશ અતિ રૂપાળા ઘનશ્યામના રૂપમાં તલ્લીન બની દિવ્યાનંદનો રસાસ્વાદ માણીએ. શ્રી હરિની મૂર્તિના તિલ ચિહ્નનું ધ્યાન. ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમની મૂર્તિના તિલ ચિહ્નની વિગત વચનામૃત પરથારાને આધારે લખેલ છે. શ્રીજી મહારાજના 2 ચરણારવિંદના તળામાં ઉર્ધ્વ રેખા છે. તે કેવી છે? તો અંગૂઠાની પાસેની જે આંગળીઓ તેની 2 કોરે નીકળી છે ને પાનીની 2 કોરે નીકળી છે. 2 પગના તળા રક્ત છે. જમણા ચરણના તળામાં જવ, વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ અને સ્વસ્તિક છે. ડાબા ચરણના તળામાં કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ, મીન એ ચિહ્નો છે. ડાબા ચરણની ઉર્ધ્વરેખાની ડાબી બાજુ 2 શ્યામ ચિહ્ન છે. 2 પગના અંગૂઠા ને આંગળીના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે ને તેજસ્વી છે. અને બે પગના અંગૂઠા ને આંગળીઓ પર
ઝીણા ઝીણા ને કોમળ એવા રોમના ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ, તે ઉપર ચાંકડીના ઘસારાના ચિહ્ન છે. જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે ને એ જ અંગૂઠાને બહારલે પડખે એક તિલ છે. અને એ અંગૂઠાની પાસેની જે આંગળી, તેનું જે અંગૂઠાની કોરનું પડખું, તેમાં એક તિલ છે. જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે. બે પગની બહારની ઘૂંટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે. જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળી ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ખાપાનું ચિહ્ન છે. ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નાળીને ઉપર એક મોટો તિલ છે ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીચણને બહારલે પડખે એક ચિહ્ન છે. કટી ભાગને વિશે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે. સદા શીતળ એવું જે ઉદર, તે ઉપર ત્રિવડી પડે છે. ઊંડી ને ગોળ એવી જે નાભી, તેની બે કોરે તિલ છે. જેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તો નાભીથી જરા છેટે છે. જમણી કુખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે. નાભીની ઉપર 2 તસુને